ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર સુધી તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે વીઆર લાઈવ પાસે એવી એક્સક્લુઝિવ માહિતી છે કે જુલાઈ માસમાં કઈ તારીખે કયા તાલુકામાં વરસાદ પડવાનો છે। હવામાનના નિષ્ણાત હવામાનના પીઢ આગાહીકાર એવા મગનભાઈ ચંગેલાએ જે આગાહી કરી છે, મગનભાઈ ચંગેલાએ વીઆર લાઈવ સાથે થોડીક માહિતી શેર કરી છે। એ માહિતી પ્રમાણે તારીખ સાથે કયા જિલ્લામાં ક્યારે કેટલો વરસાદ પડવાનો છે તેની સમગ્ર માહિતી અત્યારે વીઆર લાઈવ પાસે આવી છે। દર્શક મિત્રો, આપ તારીખ પેન નોટપેન લઈને બેસજો। તમારા તાલુકામાં તમારા જિલ્લામાં ક્યારે વરસાદ પડવાનો છે એનું આખું કેલેન્ડર વીઆર લાઈવ પાસે આવ્યું છે। તારીખ સાથે કયા તાલુકામાં કેટલો વરસાદ કઈ તારીખે પડવાનો છે એની તમામ માહિતી વીઆર લાઈવ પાસે આવી રહી છે। હવામાન નિષ્ણાત મગનભાઈ ચંગેલા છે। મગનભાઈ ચંગેલાએ લાંબા પીઢ આગાહીકાર છે, લાંબા સમયથી એ હવામાનના નિષ્ણાત છે। તેમને પોતાનું અનુમાન લગાવ્યું છે પ્રમાણે તારીખ સાથે કયા જિલ્લામાં કયા તાલુકામાં વરસાદ પડવાનો છે। ખાસ કરીને આપણે વાત કરવી છે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓની। તમારા જિલ્લામાં તમારા તાલુકામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તમામ જગ્યાએ ક્યારે વરસાદ પડવાનો છે તેની વિગતવાર આજે આપણે ચર્ચા કરવી છે। તમને એ પણ જણાવી દઈએ, હવામાન વિભાગે આગામી 5 દિવસ એટલે કે 1 જુલાઈ આજથી 5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ગુજરાતના ઘણા જિલ્લાઓમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે તમારા તાલુકામાં ક્યારે વરસાદ પડશે, તમારા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે એનું કેલેન્ડર વીઆર લાઈવ પાસે આવ્યું છે। હવામાન નિષ્ણાત મગનભાઈ ચંગેલા છે, એમણે પોતાનું આખું કેલેન્ડર બહાર પાડ્યું છે। એમનું અનુમાન છે, આ તમને જણાવી દઈએ, આ માત્ર વરસાદનું અનુમાન છે, કારણ કે વરસાદ એ કુદરતના હાથની દેન છે। પરંતુ કઈ તારીખે ક્યાં વરસાદ પડી શકે છે એમનું આટલા વર્ષનો અનુભવ 85 વર્ષના મગનભાઈ ચંગેલા છે। એમનો પાછલા 50 વર્ષનો અનુભવ છે હવામાન સાથેનો। એ હવામાનનું એક નાની નાની ડિટેલ એને નોંધ કરતા હોય છે। ત્યારે એ જાણીતા આગાહીકાર મગનભાઈ ચંગેલા જે તારીખ સાથે આખું જુલાઈ માસનું કેલેન્ડર આપ્યું છે, જુલાઈ માસમાં કઈ તારીખે કયા તાલુકામાં વરસાદ પડશે એની વિગતવાર આજે આપણે ચર્ચા કરવી છે। સૌથી પહેલા આપણે અમદાવાદથી વાત કરવી છે। અમદાવાદમાં ક્યારે વરસાદ પડવાનો છે, મધ્ય ગુજરાતનું મહત્વનું સેન્ટર અમદાવાદ, ગુજરાતનું મહત્વનું સેન્ટર, એ કઈ જગ્યાએ વરસાદ પડશે અમદાવાદથી આપણે શરૂઆત કરીએ। આનંદ, તો અમદાવાદમાં 3 જુલાઈ, 4 જુલાઈ, 6 જુલાઈ, 15 જુલાઈ, 16 જુલાઈ અને 18 જુલાઈ એટલે ટોટલ 6 દિવસ અમદાવાદમાં ભારે વરસાદનું અનુમાન મગનભાઈ ચંગેલાએ કર્યું છે। અત્યંત મહત્વના સમાચાર, અમદાવાદ વાસીઓ જે લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા છે એ અમદાવાદ વાસીઓ તારીખ નોંધી લેશો। 3 જુલાઈ, 4 જુલાઈ, 6 જુલાઈ, 15 જુલાઈ, 16 જુલાઈ અને 18 જુલાઈ એટલે કે ટોટલ જુલાઈ માસના 6 મહિના ભારે વરસાદ પડશે। બાકીના દિવસો વરસાદ પડવાની શક્યતાઓ છે, પરંતુ જે મગનભાઈ ચંગેલાનું અનુમાન છે કે આ 6 દિવસ તો અમદાવાદ માટે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગે પણ 3 જુલાઈ અમદાવાદમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ ત્યારે। આનંદ જી, ચોક્કસથી જે રીતે છેલ્લા ઘણા સમયથી જયદેવસિંહ દક્ષિણ ગુજરાતની વાત હોય, એમાં સુરત, તાપી, વલસાડની વાત હોય, ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। અને ખાસ હવે ભાવનગરની વાત કરીએ તો આગાહીકાર દ્વારા 1, 2, 3 અને 6 જુલાઈ ટોટલ 4 દિવસ જે છે તે ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને જે રીતે અરબી સમુદ્રની અંદર નીચાણા જે પશ્ચિમી પવનો છે તેના કારણે હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। એટલે ચોક્કસથી આ વરસાદ જે છે તે હવે 1 થી જે 7 જુલાઈ છે તે દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવવાની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। ખાસ કરીને મહત્વની વાત કરવામાં આવે તો વાત કરીએ ભાવનગરની, જે રીતે વાત કરી તો 1, 2, 3 અને 6 જુલાઈ આ જે 4 દિવસો છે ભાવનગર વાસીઓ નોંધી લે। સાથે જ અમરેલીની વાત કરવામાં આવે તો 1, 2, 3, 14, 15, 28, 29 અને 31 જુલાઈએ વરસાદ પડી શકે છે। આ આંકડાઓ જે વીઆર લાઈવ પાસે છે, જે તારીખો છે એ ખાસ આગાહીકાર દ્વારા આપવામાં આવી છે। ખૂબ જ ચીવટપૂર્વક, ખૂબ જ ઝીણવટપૂર્વક તેમનું જે છે તે આગાહી કરતા હોય છે। ખાસ કરીને હવામાન વિભાગ અને આગાહીકાર દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે કે જે રીતે મધ્ય અને દક્ષિણમાં ગુજરાત પડશે, એટલે અમરેલી વાસીઓ ખાસ 1, 2, 3, 14, 15, 28, 29 અને 31 જુલાઈએ જે છે તે વરસાદ પડશે। અમરેલી વાસીઓ ખાસ આ તારીખ નોંધી લે। જી આનંદ, જી આનંદ, હવે આપણે અમદાવાદની વાત કરી, અમરેલીની વાત કરી, હવે મધ્ય ગુજરાતના આણંદની વાત કરવી છે આપણે। આણંદમાં ક્યારે વરસાદ પડવાનો છે આણંદ વાસીઓ, તમારા માટે મહત્વના સમાચાર। આણંદમાં ક્યારે વરસાદ પડશે એ તારીખ નોંધી લેજો। 2 જુલાઈ, 3 જુલાઈ, 4 જુલાઈ, 5 જુલાઈ, 6 જુલાઈ, 14,
15, 16, 19, 21 અને 22 એટલે કે ટોટલ 4 ને 3 7 ને 4 11 દિવસ 11 દિવસ જુલાઈ મહિનાના 11 દિવસ આણંદમાં વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાત છે મગનભાઈ ચંગેલા, આ એમની આગાહી છે, આ એમનું અનુમાન છે. આણંદમાં 2, 4, 6, 5, 14, 15, 16, 19, 21 ને 22 ટોટલ 11 દિવસ આણંદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની હવામાન નિષ્ણાતની આગાહી છે. તમને એ પણ જણાવી દઈએ, હવામાન વિભાગે પણ આગામી જુલાઈ માસમાં સમગ્ર જુલાઈ માસમાં આજથી શરૂઆત થઈ છે. આગામી જુલાઈ માસમાં અત્યંત ભારે વરસાદ ગુજરાતમાં પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આપણે આણંદની વાત કરી રહ્યા છે. આણંદમાં 2 જુલાઈ, 3 જુલાઈ, 4 જુલાઈ, 5 જુલાઈ, 6 જુલાઈ, 14, 15, 16, 19, 21 ને 22 આ ટોટલ 11 દિવસ છે જે વરસાદ આણંદમાં નોંધાવાનો છે. અત્યંત મહત્વના સમાચાર આણંદમાં આપ જોઈ શકો છો. આ તારીખ નોંધી લેશો આણંદવાસીઓ. 2, 3, 4, 5, 6, 14, 15, 16, 19, 21 ને 22 ટોટલ 11 દિવસ આણંદમાં વરસાદ પડવાનો છે. આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે સૌરાષ્ટ્રની વાત કરવી, સૌરાષ્ટ્રના બોટાદની વાત કરીએ આપણે સૌથી પહેલા આનંદ. તો બોટાદમાં 1, 2, 3, 6, 9મી જુલાઈ એટલે કે ટોટલ 5 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી બોટાદમાં પણ વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરની બાજુનો જિલ્લો બોટાદ, દરિયાઈ જિલ્લો, દરિયાકાંઠાનો વિસ્તાર બોટાદની આપણે વાત કરીએ. બોટાદમાં 1, 2, 3, 6 અને 9મી જુલાઈ અત્યંત ભારે વરસાદની પડવાની આગાહી હવામાન વિભાગના નિષ્ણાત જે છે એમણે વ્યક્ત કરી છે. આનંદ જી ચોક્કસથી જે રીતે હવે પ્રી મોન્સૂન કામગીરી હતી તે પૂર્ણ થયા બાદ જે રીતે ભેજવાળા વાદળોને લઈને હવે જે રીતે વરસાદ આગળ વધી રહ્યો છે એટલે દક્ષિણ ગુજરાતમાં જે છે તે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે હવે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ ચાલુ જ છે. એટલે વરસાદ હવે ધીમે ધીમે તેની રફતાર પકડી રહ્યો છે. બોટાદવાસીઓ માટે ખાસ મહત્વની તારીખો નોંધી લેજો. 1, 2, 3, 6 અને 9 જુલાઈ ધોધમાર વરસાદ પડવાની શક્યતા જે છે તે આગાહીકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ 3 અને 2, 5 દિવસ આ જે જુલાઈના છે ત્યાં જે વધુમાં વધુ વરસાદ પડી શકે છે. ધોરાજીની ખાસ વાત કરીએ તો ધોરાજીની અંદર 1, 2, 3, 6, 15, 22, 23, 24 અને 28 જુલાઈ આ તારીખો વીઆર લાઈવ ન્યૂઝ જે છે હવામાન નિષ્ણાંત દ્વારા આ જુલાઈ મહિનાનું જે કેલેન્ડર છે તેમના દ્વારા આપવામાં આવી છે. એટલે ચોક્કસથી ધોરાજી વાસીઓ પણ આ જે વરસાદની તારીખો છે તે નોંધી લે. ખાસ કરીને જયદેવસિંહ જે રીતે વરસાદ હવે ધીમે ધીમે જે છે તે મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ જે છે તે આગળ વધી રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે જ હવે જે છે તે ખેડૂતો માટે પણ વાવણી લાયક જે વરસાદ છે તે હવે ધીમે ધીમે શરૂ થતું હોય ત્યાં ક્યાંક દેખાય છે. એટલે ખેડૂતોમાં પણ જે છે તે ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, જે છે તે આકાશ સામે મીટ માંડી જોઈ રહ્યા હતા, તેમની આશા અપેક્ષા પૂરી થતી હોય તે પ્રમાણની આગાહી કરવામાં આવી છે. જી આનંદ, આપણે હવે ધોરાજીની વાત કરી, હવે જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ 2 તારીખ, 3 તારીખ, 6 તારીખ, 15 અને 22 એટલે કે ટોટલ 5 દિવસ 2 જુલાઈ, 3 જુલાઈ, 6 જુલાઈ, 15 જુલાઈ અને 22 જુલાઈ ટોટલ 5 દિવસ જુલાઈ માસમાં જામનગરમાં પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. જામનગરના ખેડૂતો, જામનગરના વાસીઓ આ તમામ માટે રાહતના સમાચાર. તારીખ લખી લેશો 2 જુલાઈ, 3 જુલાઈ, 6 જુલાઈ, 15 જુલાઈ અને 22 જુલાઈ 5 દિવસ જામનગરમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. આપણે સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી, જામનગરની અત્યારે વાત કરી રહ્યા છે. જામનગરમાં 2 જુલાઈ, 3 જુલાઈ, 6 જુલાઈ, 15 અને 22 જુલાઈ અત્યંત ભારે વરસાદની હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે લાંબા સમયથી જામનગરમાં હજી વરસાદની શરૂઆત નથી થઈ. જામનગર વાસીઓ ભારે બફારાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે એ તમામ લોકો માટે રાહતના સમાચાર. હવામાન નિષ્ણાત મગનભાઈ ચંગેલાએ આખે જુલાઈ માસનું કેલેન્ડર આપ્યું છે. કઈ તારીખે કયા જિલ્લામાં કયા તાલુકામાં વરસાદ પડશે. હવે આપણે વાત કરીએ જુનાગઢની આનંદ, તો જુનાગઢમાં પણ 1 જુલાઈથી એટલે આજથી વરસાદની શરૂઆત જુનાગઢમાં થઈ જશે. 1 જુલાઈ, 2 જુલાઈ, 3 જુલાઈ, 4 જુલાઈ, 6 જુલાઈ, 14 જુલાઈ, 21 જુલાઈ, 23 જુલાઈ, 25, 27 ને 31 ટોટલ 7 ને 3 10 દિવસ આખો જુલાઈ મહિનો, જુલાઈ મહિનાના ત્રીજા ભાગ એટલે કે 10 દિવસ જુલાઈ મહિનાના જુનાગઢમાં ધોધમાર વરસાદ પડવાનું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. તમને જણાવી દઈએ જુનાગઢમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, વરસાદ ધીમી ધારે વરસી પણ રહ્યો છે. ત્યારે જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં જુલાઈ માસમાં 10 દિવસ વરસાદ પડવાની હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. તમામ જુનાગઢ વાસીઓને વિનંતી, આ તારીખ નોંધી લો, આપના ખેડૂતો તારીખ નોંધી લો. 1 જુલાઈ, 2, 3, 4, 6, 14મી, 21મી, 23મી જુલાઈ જુનાગઢમાં વરસાદ પડશે. 25 જુલાઈ, 27 જુલાઈ અને 31 જુલાઈ એટલે કે ટોટલ 10 દિવસ
જુનાગઢમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જી જયદેવસિંહ, જે રીતે હવામાન વિભાગની આગાહી છે, નિષ્ણાંતોની આગાહી છે, એટલે ખાસ કરીને વરસાદ જે વાવણી લાયક વરસાદ છે તે પડી રહ્યો છે ને છેલ્લા ઘણા સમયથી આમ તો સ્વાભાવિક રીતે જે છે તે 15 જૂન પછી વરસાદ પડતો હોય છે, પણ ગ્લોબલ વોર્મિંગ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે તે વરસાદ જે થોડો લેટ થયો છે. ખાસ કરીને ગોંડલની વાત કરીએ તો ગોંડલવાસીઓ ખાસ 1, 2, 3, 6, 14, 22, 27, 29 અને 31 જુલાઈ વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને ગોંડલવાસીઓ આ તારીખ નોંધી લે. 1, 2, 3, 6, 14, 22, 27 અને 29 અને 31 આ જે જુલાઈના દિવસો છે તેમાં વરસાદ પડવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે જે રીતે પ્રી મોન્સૂન કામગીરી હતી તેને લઈને હવે વરસાદ જે છે તે ધીમે ધીમે આગળ વધતો ક્યાંક દેખાઈ રહ્યો છે. ગોંડલવાસીઓને પણ જે છે તે ઉનાળાની જે ગરમી હતી તેમાંથી હવે વરસાદની ઠંડકનો અનુભવ થશે તે પ્રમાણેની તારીખો જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર એપી સેન્ટર કહેવાય જયદેવસિંહ રાજકોટ, તો રાજકોટવાસીઓ ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જે તારીખો ખાસ નોંધી લે, સૌરાષ્ટ્રમાં રાજકોટવાસીઓ 3, 6, 15 અને 21 જુલાઈ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ જે છે તે આ મધ્ય, ઉત્તર અને દક્ષિણ જે ગુજરાત છે ત્યાં આગળ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટવાસીઓ ખાસ આ 4 દિવસ જે 4 તારીખ જુલાઈની છે તે નોંધી લે. 3, 6, 15, 21 જુલાઈ આ 4 દિવસ જે જુલાઈના છે ત્યાં વરસાદ પડવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જી જયદેવસિંહ. જી આનંદ, આપણે સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છે, રાજકોટની વાત કરી આપણે 3, 6, 15, 21 જુલાઈ, પણ પરંતુ મારે હવે મધ્ય ગુજરાતની વાત કરવી છે. ગુજરાતનું વધુ એક એપી સેન્ટર વડોદરાની આપણે હવે વાત કરવી છે. વડોદરામાં ક્યારે વરસાદ પડવાનો છે? કારણ કે મધ્ય ગુજરાતનું સૌથી મોટો જિલ્લો વડોદરા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે? તો ત્યારે વડોદરામાં તારીખ જોઈ શકો છો. 3 જુલાઈ, 4 જુલાઈ, 5 જુલાઈ, 6 જુલાઈ, 14, 15, 18, 19, 22, 23, 27 ને 29 એટલે કે જુલાઈ માસના વધુ પડતા દિવસો વડોદરામાં ધોધમાર વરસાદ પડશે. આખો જુલાઈ મહિનો વડોદરામાં ધોધમાર વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. આપ જોઈ શકો છો 3 જુલાઈ, 4 જુલાઈ, 5 જુલાઈ, 6 જુલાઈ, 14, 15, 18, 19, 22, 23, 27 ને 29 એટલે કે ટોટલ 12 દિવસ, મહિનાના 12 દિવસ, જુલાઈ માસના 12 દિવસ સુધી વડોદરામાં ધોધમાર વરસાદ પડે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તમને દર્શક મિત્રો જણાવી દઈએ, હવામાનના પીઢ આગાહીકાર છે મગનભાઈ ચંગેલા, રાજકોટ નિવાસી છે. તેમને લાંબા સમયનો અનુભવ છે, હવામાનમાં ખૂબ નિપુણતા ધરાવે છે. એમની આ નિપુણતાનો એમને એક આખો કેલેન્ડર બહાર પાડ્યું છે વરસાદનું, કઈ તારીખે કયા તાલુકામાં કયા જિલ્લામાં વરસાદ પડશે એની ડિટેલ સાથે આજે આપણે વીઆર લાઈવ આપણે બતાવી રહ્યું છે કે તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં, તમારા ગામડામાં ક્યારે વરસાદ પડવાનો છે એનું અનુમાન છે. વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર. વડોદરાવાસીઓ જે વરસાદની રાહ જોઈને બેઠા છે, ગત રોજથી એટલે કે 30 જૂનથી વડોદરામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ જુલાઈ મહિનો કેવો જશે વડોદરાના એને લઈને ડિટેલ આપણી પાસે આપી રહી છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. લેખિતમાં આંકડા છે 3 જુલાઈ, 4 જુલાઈ, 5 જુલાઈ, 6 જુલાઈ, 14 જુલાઈ, 15, 18, 19, 22, 23, 27, 29 આ તમામ દિવસ એટલે કે મહિનાના જુલાઈ મહિનાના 12 દિવસ વડોદરામાં ધોધમાર વરસાદ પડવાનું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. વડોદરાના ખેડૂતો, વડોદરાવાસીઓ તમામ માટે રાહતના સમાચાર. વડોદરામાં ક્યારે વરસાદ પડશે જે લોકો રાહ જોઈને બેઠા છે એ તમામ લોકો માટે આ તારીખ નોંધી લેજો. આ તમામ તારીખ અમે વીઆર લાઈવ બતાવી રહ્યું છે. આખા જુલાઈ મહિનાનું કેલેન્ડર તમને બતાવી રહ્યા છીએ, કઈ તારીખે કયા તાલુકામાં વરસાદ પડશે. આપણે હવે વડોદરાની આનંદ વાત કરીએ. હવે આગળ આપણે વાત કરશું બીજા અન્ય જિલ્લાની. વડોદરાની આપણે સૌથી પહેલા વાત કરી લીધી, અમદાવાદની વાત કરી લીધી, રાજકોટની વાત કરી લીધી, ગુજરાતના એક એક તાલુકાની આપણે વાત કરવી છે. આપણે વડોદરાની વાત કરી, હવે આપણે વાત કરશું સુરતની. સુરતમાં ક્યારે વરસાદ પડશે આનંદ? જી ચોક્કસથી જયદેવસિંહ, સુરતની વાત કરીએ તો દક્ષિણમાં આવે છે, દક્ષિણ ગુજરાતનો એક હિસ્સો છે. એટલે સુરતવાસીઓ પણ ખાસ, કારણ કે છેલ્લા 2 દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો જે છે તે હવે રેનકોટને છત્રી લઈને ફરતા હોય તે પ્રમાણના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે છે તે સુરતવાસીઓ અને સમગ્ર ગુજરાત જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યું હતું. એટલે ખાસ સુરતવાસીઓ 1, 2, 3, 4, 5 અને 6 આ 6 દિવસ જે જુલાઈના છે ધોધમાર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે 1 જુલાઈ છે
અગાઉ પણ 2 દિવસથી જે છે ધોધમાર વરસાદ ચાલુ થઈ રહ્યો છે, એટલે કે આ 6 દિવસ અને આગળના 2 એમ ટોટલ હજુ 6 જુલાઈ સુધી સુરતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા અને હવામાન જે છે નિષ્ણાંતો અને આગાહીકાર દ્વારા આગાહી કરવામાં આવી છે. અને સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતમાં જયદેવસિંહ છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે અને આમ જોવા જઈએ તો વરસાદની શરૂઆત જ દક્ષિણ ગુજરાતથી થઈ હતી. એટલે સુરતવાસીઓમાં ખુશીનો માહોલ છે. અને દક્ષિણમાં જો વાત કરવામાં આવે તો સુરત સાથે ડાંગ, નવસારી, દીવ, દાદરાનગર હવેલીમાં પણ જે છે તે વરસાદ વરસી રહ્યો છે. એટલે સુરતવાસીઓ ખાસ 1, 2, 3, 4, 5 અને 6 આ 6 દિવસ જુલાઈના જે તારીખો છે તે નોંધી લે કે આજે 1 તારીખ થઈ છે, વરસાદ ચાલુ જ છે. હજુ પણ 6 તારીખ સુધી જે છે તે વધુ ધોધમાર વરસાદ વરસી શકે છે તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે. જી આનંદ, આપણે હવે સુરતની વાત કરીએ. ફરીવાર સૌરાષ્ટ્રમાં જવું છે, કારણ કે સૌથી વધુ લોકો વરસાદ સૌરાષ્ટ્રવાસીઓ રાહ જોઈને બેઠા છે. ક્યારે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રમાં? આપણે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર બધાની વાત કરી. હવે આપણે સાવરકુંડલા, અમરેલીના સાવરકુંડલાની વાત કરવી છે. અમરેલીના સાવરકુંડલાના 1લી તારીખ, 2જી તારીખ, 3 તારીખ, 6, 10, 13 અને 16 એટલે કે ટોટલ 7 દિવસ, જુલાઈ મહિનાના 7 દિવસ અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે. આ વરસાદની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. આ પૂર્વાનુમાન છે. વરસાદ કુદરતના હાથની વસ્તુ છે, પરંતુ એમના અભ્યાસ પ્રમાણે, એમના અનુભવ પ્રમાણે એમને જે તારીખનું કેલેન્ડર બહાર પાડ્યું છે કે જુલાઈ માસમાં કયા તાલુકામાં કઈ તારીખે વરસાદ પડી શકે છે, એની માહિતી એમને વીઆર લાઈવ સાથે શેર કરી છે. આ માહિતી અમે તમને બતાવી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલામાં 1લી, 2જી, 3જી, 6ઠી, 10મી, 13મી અને 16મી જુલાઈ ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાતે કરી છે. હવે આપણે આગળ વાત કરશું અમરેલીના વધુ એક તાલુકાની. આપણે સાવરકુંડલાની વાત કરી, બાબરા તાલુકાની આપણે વાત કરવી છે. મારી પીસીઆરની ટીમને કહીશ હવે બાબરા તાલુકાના ગ્રાફિક્સ બતાવે. સાવરકુંડલાની આપણે વાત કરી. સાવરકુંડલાની તારીખ આપ નોંધી લો. 1લી, 2જી, 3જી, 6ઠી, 10મી, 13મી અને 16મી જુલાઈ વરસાદ પડશે. પરંતુ હવે જ્યારે બાબરાની વાત કરવી છે તો બાબરામાં 1લી, 2જી, 3જી, 6ઠી, 21, 22 અને 30 એટલે કે ટોટલ 7 દિવસ અમરેલીના બાબરામાં વરસાદ પડશે. અમરેલીમાં પાછલા 7 દિવસથી વરસાદ ચાલી રહ્યો છે અને હજુ જુલાઈમાં 7 દિવસ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ, બાબરા તાલુકાની વાત કરી રહ્યા છે. અમરેલીના બાબરા તાલુકામાં 1લી, 2જી, 3જી જુલાઈ, 6ઠી જુલાઈ, 21મી જુલાઈ, 22મી જુલાઈ અને 30મી જુલાઈ એટલે કે મહિનાની શરૂઆતથી મહિનાના અંત સુધી ટોટલ 7 દિવસ બાબરામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. બાબરાના ખેડૂતો, બાબરા વાસીઓ, અમરેલી વાસીઓ જે વરસાદની રાહ જોઈને બેઠા હતા, એમને તો પાછલા 7 દિવસથી વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. પરંતુ હજુ જુલાઈ મહિનો કેવો રહેવાનો છે, કારણ કે અલ નીનોની વાત કરે છે લોકો, વરસાદ ઓછો પડવાની વાતચીત ચાલી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે, હવામાન વિભાગ કહી રહ્યો છે કે આ વર્ષે વરસાદનું અનુમાન થોડું ઓછું છે. ગત રોજના જે માહિતી આનંદ જણાવી દઉં તો હવામાન વિભાગે આ વર્ષે 90% વરસાદ ગુજરાતમાં નોંધાય તેવી આગાહી વ્યક્ત કરી છે. એવું અનુમાન લગાવ્યું છે કે આ વરસાદ સામાન્ય કરતા ઓછો વરસાદ આ વર્ષે ચોમાસું ગુજરાતમાં રહે તેવી શક્યતાઓ છે. ત્યારે બાબરામાં ક્યારે વરસાદ પડશે એની તારીખ લખી લો. 1લી, 2જી, 3જી, 6ઠી, 21, 22 અને 30 જુલાઈ આ 7 દિવસ બાબરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાશે. આપણે વધુ એક તાલુકાની વાત કરવી છે. બાબરાની વાત કરી, સાવરકુંડલાની વાત કરી, હવે જામજોધપુરની વાત કરીએ. આનંદ, હજી ચોક્કસથી જામજોધપુરની વાત કરીએ ત્યારે આપ જોઈ શકો છો કે ખાસ 1, 2, 3, 6, 15, 20, 23, 24, 28, 30 અને 31 જુલાઈ જામજોધપુર વાસીઓ ખાસ આ તારીખ નોંધી લે, કારણ કે 1 જુલાઈ એટલે કે આજથી લઈને 31 જુલાઈ સુધીની વિવિધ તારીખો જે છે તે હવામાન નિષ્ણાંત દ્વારા આપવામાં આવેલી છે. એટલે ચોક્કસથી જે રીતે હવે ચોમાસું આગળ વધી રહ્યું છે, કારણ કે જે આપણે જોયું કે આ વખતે ઓછો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હવે જે છે તે આ કુદરતી વસ્તુ છે જયદેવસિંહ, એટલે કોઈના હાથમાં તેનો કંટ્રોલ હોતો નથી, પરંતુ એક અનુમાન છે, એક આગાહી છે અને જે છે વૈજ્ઞાનિક ઢબે જે છે તે આ વિગતો સામે આવતી હોય છે. એટલે જામજોધપુર વાસીઓ ખાસ 1લી, 2જી, 3જી, 6ઠી, 15, 22, 23, 24, 26, 28, 30 ને 31 એટલે જુલાઈ મહિનો આખો જે કહી શકાય તે વરસાદ પડી શકે છે. સાથે જ વાત કરવી છે આપણે ગઢડાની જયદેવસિંહ, તો ગઢડાવાસીઓ ખાસ વરસાદ માટે 1, 2, 3, 6, 4 જુલાઈ ભારે વરસાદનું અનુમાન જે છે તે કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગઢડાવાસીઓ આ 4 તારીખ ખાસ નોંધી લે.
VR લાઈવ પાસે આ જે તારીખો છે તેનું એક કેલેન્ડર છે, એક્સક્લુઝિવ માહિતી છે. હવામાન આગાહીકાર દ્વારા જે છે તે તારીખો આપવામાં આવી છે, એટલે ગઢડાવાસીઓ જે છે તે વરસાદ માટે હવે તૈયાર રહે અને આજે ઉપરોક્ત આપેલી તારીખ છે તેના માટે તૈયાર રહે. જી આનંદ, આપણે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગાંધીનગરની વાત કરવી છે. પાટનગર કેમ બાકી રાખીએ? પાટનગર વાસીઓ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે. એ ગાંધીનગરની તારીખની વાત કરીએ તો 3જી, 5મી, 6ઠી, 7મી, 14મી અને 15મી જુલાઈ ભારે વરસાદનું અનુમાન ગાંધીનગરમાં પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. અમદાવાદની આપણે સૌથી પહેલા વાત કરી હતી, હવે ગાંધીનગરની વાત કરી લઈએ. ગાંધીનગર વાસીઓ વરસાદની રાહ જોઈને બેઠા છે. ગ્રીનરી સિટી કહેવાય છે એ ગાંધીનગરમાં 3 જુલાઈ, 5 જુલાઈ, 6 જુલાઈ, 7 જુલાઈ, 14 જુલાઈ અને 15 જુલાઈ એટલે કે ટોટલ 6 દિવસ ગાંધીનગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. અમે તમને તાલુકા વાઇઝ બતાવી રહ્યા છે ક્યારે કેટલો વરસાદ પડવાનો છે, કઈ તારીખે વરસાદ પડવાનો છે. ગાંધીનગરની વાત કરી તો પોરબંદરની વાત કેમ ના કરીએ? બાપુનું શહેર બાપુનું શહેર એ પોરબંદરમાં પણ ક્યારે વરસાદ પડવાનો છે? 1લી, 2જી, 3જી, 4થી, 6ઠી, 14મી, 22મી, 27, 28, 29, 31 એટલે કે ટોટલ 12 દિવસ પોરબંદરમાં ભારે વરસાદ પડશે. સુરનગરની વાત કરીએ તો સુરનગરમાં 6 જુલાઈ, 7 જુલાઈ, 8 જુલાઈ, 9, 10, 11, 12, 13 સુરનગરમાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. સુરનગરની તારીખ નોંધી લેજો: 6, 7, 8, 9, 10, 11, 12, 13. કેશોદની વાત કરીએ તો કેશોદમાં 1લી, 2જી, 3જી, 4થી, 14, 21, 23, 25, 27 ને 31 જુલાઈ અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આનંદ, બાપુ કેશોદની વાત કરો તો પછી ધારી કેમ બાકી રહે? એટલે ધારીના જે લોકો છે એ પણ આજે જુલાઈ મહિનાની તારીખ છે તે નોંધી લે. ધારીવાસીઓ ખાસ 1, 2, 3, 4, 6, 19, 20, 21, 22, 23, 24, 25 અને 30 એટલે આજે 1લી તારીખ છે. 30 તારીખ સુધી આ સમગ્ર તારીખો ખાસ છે તે નોંધી લે. બગસરાવાસીઓ ખાસ 1, 2, 3, 6, 14, 15, 28, 29 અને 30 એટલે 1 થી લઈને 31 ના વિવિધ જે 10 થી 15 દિવસો છે ત્યાં વરસાદ પડવાની આગાહી છે. દ્વારકાવાસીઓ ખાસ 2, 4, 9, 10, 11, 12 અને 19 જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી છે. દ્વારકાવાસીઓ ખાસ 2, 4, 9, 10, 11, 12 અને 19 જે છે જુલાઈ આ તારીખો ખાસ નોંધી લે. આજે 10 દિવસ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી જે છે તે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી જયદેવ, તમામ દર્શક મિત્રોને એક વિનંતી છે, તમારા તાલુકામાં ક્યારે વરસાદ પડવાનો છે એની તારીખની જો આપને માહિતી જોઈતી હોય તો પ્લીઝ અમારા સોશિયલ મીડિયા ચેનલ પર પણ આ વિડીયો લાઈવ ચાલી રહ્યો છે. તમે તમારા શહેરનું, તમારા તાલુકાનું નામ અમને કહેશો, અમે તમને માહિતી આપશું કયા તાલુકામાં, તમારા તાલુકામાં ક્યારે વરસાદ પડવાનો છે. આપણે દ્વારકાની વાત કરીએ આનંદ, હવે આપણે અન્ય એક તાલુકાની વાત કરવા જઈ રહ્યા છે. દ્વારકા જિલ્લામાં આપણે વાત કરીએ પ્રમાણે દ્વારકામાં 2જી, 4થી, 9મી, 10, 11, 12, 19 જુલાઈ ભારે વરસાદની આગાહી છે. ત્યારે હવે આપણે કાલાવાડની વાત કરવી છે. કાલાવાડમાં ક્યારે વરસાદ પડવાનો છે? કાલાવાડમાં 3 દિવસ જુલાઈ માસમાં 2જી તારીખ, 10મી જુલાઈ અને 11મી જુલાઈ આ 3 દિવસ કાલાવાડમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. દર્શક મિત્રો, આ વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો. તમે અમને નીચે કોમેન્ટમાં તમારા તાલુકાનું, તમારા જિલ્લાનું, તમારા ગામનું નામ પૂછી શકો છો. તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં ક્યાં વરસાદ પડવાનો છે એની અમે તમને વિગતો આપશું. અમે સવારથી જ સતત વરસાદનું અપડેટ આપી રહ્યા છે. આજે માહિતી અત્યારે આપણે તમને આપી રહ્યા છે હવામાન નિષ્ણાત મગનભાઈ ચંગેરા છે. એમના વર્ષોના અનુભવ પછી એમને આ જુલાઈ માસમાં ક્યારે વરસાદ પડવાનો છે એનું કેલેન્ડર બહાર પાડ્યું છે અને કેલેન્ડર પ્રમાણે અમે તાલુકા વાઇઝ તમને માહિતી આપી રહ્યા છે ક્યાં વરસાદ પડવાનો છે. આપણે વાત કરી કાલાવાડની તો કાલાવાડમાં 2 જુલાઈ, 10 જુલાઈ અને 11 જુલાઈ કાલાવાડમાં ભારે વરસાદની આગાહી છે. જામનગરના બીજા એક તાલુકાની વાત કરવી છે ધ્રોલની, તો ધ્રોલમાં 4 જુલાઈ, 10 જુલાઈ અને 28 જુલાઈ આ 3 દિવસ ધ્રોલવાસીઓ તારીખ નોંધી લેશો. 4 જુલાઈ, 10 જુલાઈ અને 28 જુલાઈ અત્યંત ભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. જામનગરના આપણે ધ્રોલની વાત કરી, ટંકારાની વાત કરી, આ તમામ જગ્યાએ કાલાવાડની વાત કરી. આપ ધ્રોલની તારીખ નોંધી લેશો. 4 જુલાઈ, 10 જુલાઈ અને 28 જુલાઈ આ 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ધ્રોલમાં પડી શકે તેવી શક્યતા છે. ટંકારાની મારે હવે વાત કરવી છે આનંદ. ટંકારામાં જામનગરનો વધુ એક તાલુકો ટંકારામાં ક્યાં વરસાદ પડશે? ટંકારામાં વાત કરીએ તો 2જી જુલાઈ, 10મી જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈ, 27 જુલાઈ અને 28 જુલાઈ એટલે કે ટોટલ 6 દિવસ ટંકારામાં તારીખ નોંધી લેશો. 2, 10, 11, 12, 27, 28 આ 6 દિવસ ટંકારામાં અત્યંત ભારે વરસાદ પડવાનું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. આનંદ,
જી ચોક્કસથી જે રીતે વીઆર લાઈવ તમામ દર્શક મિત્રોને આજે જુલાઈ મહિનાની જે હવામાન નિષ્ણાંત આગાહીકાર દ્વારા જે રીતે તારીખ આપવામાં આવી છે તે આપની સાથે શેર કરી રહ્યા છે. જે દિવસે ખાસ વરસાદ પડો ન પડો એ કુદરતના હાથમાં છે, પણ એક અનુમાન છે હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવેલું, તે તારીખો અમે આપી રહ્યા છે. તમામ જિલ્લા તાલુકાઓના દર્શક મિત્રોને ખાસ અપીલ છે કે આપ તારીખો આ ખાસ નોંધી શકો છો. મોરબીવાસીઓ ખાસ 10, 11 અને 28 જુલાઈએ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ 3 દિવસ મોરબીમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે અથવા વરસાદનું આગમન થાય તે પ્રમાણેનો માહોલ સર્જાશે. ખાસ મોરબીવાસીઓ 10, 11 અને 28 આ 3 તારીખો જે છે તે ખૂબ મહત્વની છે. સાથે જ મોરબીવાસીઓ ખાસ વરસાદ માટે હવે તૈયાર થઈ જાય. આતુરતાથી જે ઘડીની રાહ જોઈ હતી તેનો અંત આવી રહ્યો છે. માળિયામાં જે છે ખાસ માળિયાવાસીઓ 10, 11 અને 28 જેમ મોરબી હતું એમ માળિયામાં પણ આ જે 3 તારીખો છે 10, 11 અને 28 એમ 3 દિવસ આ તારીખો જે છે તે અમે તમને જણાવી રહ્યા છીએ. વરસાદને લઈને જે રીતે અમારી પાસે જુલાઈ મહિનાનું કેલેન્ડર આવેલું છે અને વિવિધ જિલ્લા તાલુકાઓની જે તારીખો છે તે અમે આપને જણાવી રહ્યા છીએ. તમામ દર્શક મિત્રો જેને પણ આ માહિતી જોઈતી હોય તે અમારી યુટ્યુબ ચેનલ અને અમારી જે લાઈવ છે એમાં આપ કોમેન્ટ કરીને આ જે કેલેન્ડર અમારી પાસે જે છે તે એક્સક્લુઝિવ માહિતી આપને સરળતાથી મળી રહે તે માટે અમે આ કરી રહ્યા છીએ. એટલે ચોક્કસથી માળિયામાં પણ 3 દિવસ વરસાદની જે છે તે આગાહી છે. જી જયદેવસિંહ. દર્શક મિત્રો, તમને અહીંયા અમે તાલુકા વાઇઝ, દરેક ગામ વાઇઝ, દરેક જિલ્લા વાઇઝ માહિતી આપી રહ્યા છે. અમારાથી બની શકે તમામ જિલ્લાઓ ગુજરાતના ન લેવાય, તમામ તાલુકાઓ ન લેવાય. તમારા તાલુકાને જો તમારે માહિતી જોતી હોય તો અમારા ફેસબુક પેજ પર આ લાઈવ ચાલી રહ્યું છે, અમારા યુટ્યુબ પેજ પર પણ આ લાઈવ ચાલી રહ્યું છે. અમારી ટેલિવિઝન ચેનલ જીટીપીએલ સેટઅપ બોક્સ નંબર 274 પર આવે છે, ત્યાં પણ આ લાઈવ જશે. તમે અમારા સોશિયલ મીડિયા ચેનલ પર કોમેન્ટ કરીને તમારા તાલુકાની માહિતી માંગી શકો છો. તમારા જિલ્લામાં ક્યારે વરસાદ પડવાનો છે, ક્યારે વરસાદ પડવાનો, તમારા તાલુકામાં ક્યારે વરસાદ પડવાનો છે. અમારી જે પાસે જુલાઈ મહિનાનું કેલેન્ડર છે એને લઈને આપણે વાતચીત કરી રહ્યા છે. અને હળવદની વાત કરવી છે, મોરબીની વાત કરી, આપણે માળિયાની વાત કરી, હળવદની વાત કરીએ તો હળવદમાં પણ 11 અને 28 જુલાઈ વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાતે કર્યું છે. 2 દિવસ બની શકે છે જુલાઈ માસમાં ઘણા બધા દિવસ વરસાદ પડે હળવદમાં, પરંતુ જે પ્રમાણે અનુમાન છે 18, 11 અને 28 જુલાઈ આ 2 દિવસ હળવદમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. અમે સવારથી તમને સતત વરસાદનો અપડેટ આપી રહ્યા છે અમારા ફેસબુક પેજ પર, અમારા યુટ્યુબ પેજ પર. એ પ્રમાણે જે અમારી પાસે કેલેન્ડર આવ્યું છે, હવામાન નિષ્ણાતે જે કેલેન્ડર વર્ષોના અનુભવ બાદ બનાવ્યું છે, એ કેલેન્ડર પ્રમાણે આજે આપણે વાત કરી રહ્યા છે. મોરબીની વાત કરી, હળવદની વાત કરી, ટંકારાની વાત કરી, હવે કોડીનારની વાત કરીએ. ગીર સોમનાથના કોડીનારમાં પણ 1લી, 2જી, 3જી, 4થી, 5મી એટલે કે 5 દિવસ, પછી 8, 9, 10, 11 બીજા 4 દિવસ, 15, 19 ને 20 એટલે કે ટોટલ 12 દિવસ જુલાઈ મહિનામાં કોડીનારમાં ધોધમાર વરસાદ પડવાનું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. આ અનુમાન છે તમને દર્શક મિત્રો જણાવી દઈએ, પૂર્વાનુમાન છે, વર્ષોના અનુભવ પછી આ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. એ કેલેન્ડર પ્રમાણે જુલાઈ માસમાં ક્યારે વરસાદ પડવાનો છે, કઈ તારીખે તમારા તાલુકામાં વરસાદ પડી શકે તેની માહિતી 1લી, 2જી, 3જી, 4થી, 5મી, 8મી, 9મી, 10મી, 11, 15, 19 ને 20 એટલે કે ટોટલ 12 થી 13 દિવસ કોડીનારમાં પણ ધોધમાર વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. અમે તાલુકા વાઇઝ વાત કરી રહ્યા છે. જો દર્શક મિત્રો કોઈ તાલુકો, કોઈ જિલ્લો અમારાથી છૂટી જતો હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. વધુ એક તાલુકાની વાત કરી લઈએ, જેતપુરની વાત કરવી છે. જેતપુરમાં ક્યારે વરસાદ પડશે તો જેતપુરમાં 1લી જુલાઈ, 2જી જુલાઈ, 3જી જુલાઈ, 9 જુલાઈ, 10 જુલાઈ, 11, 26, 27, 30 એટલે કે ટોટલ 8 દિવસ જુલાઈ માસના જેતપુરમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આપણે જેતપુરની વાત કરી રહ્યા છે. જેતપુરમાં 1લી, 2જી, 3જી, 9, 10, 11, 26, 27, 30 એટલે કે ટોટલ 9 દિવસ વરસાદ પડવાની જેતપુરમાં આનંદ આગાહી હવામાન નિષ્ણાત જે છે મગનભાઈ ચંગેરા એમને વ્યક્ત કરી છે. આનંદ. જી ચોક્કસથી જયદેવસિંહ, વાત કરવામાં આવે તો તમામ જિલ્લા તાલુકાઓ માટે અમે જે છે વીઆર લાઈવના પ્લેટફોર્મ દ્વારા અમારું સોશિયલ મીડિયા અને અમારી જીટીપીએલ 274 પર અમારી ચેનલ છે એમાં, અને આપ કોમેન્ટ બોક્સમાં પણ આપના જિલ્લા તાલુકામાં વરસાદની જે તારીખોનું અનુમાન છે હવામાન નિષ્ણાંત દ્વારા જાહેર કરવામાં આવેલી આ એક જુલાઈ મહિનાના કેલેન્ડરની આ તારીખ છે, આપ કરી શકો છો. જયદેવસિંહ, ખાસ માણાવદરની વાત કરીએ તો માણાવદરની અંદર માણાવદરવાસીઓ 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 20, 29 અને 30 જુલાઈ વરસાદનું અનુમાન જે છે તે કરવામાં આવ્યું છે. ખાસ દર્શક મિત્રો, આ એક જાતનું
અનુમાન છે, પૂર્વાનુમાન છે. એટલે હવામાન નિષ્ણાંતો દ્વારા અમને આ ખાસ એક્સક્લુઝિવ માહિતી જે અમને આપી છે, અમે દર્શક મિત્રો તમારી સાથે શેર કરી રહ્યા છીએ. ખાસ કરીને આ શેર કરવાનો અમારો એક જ ઉદ્દેશ છે કે આના દ્વારા જે છે તે ખેડૂતો જે છે વાવણી કરતા હોય છે, ખેતી કરતા હોય છે, એટલે કે ક્યાંક એમને વીઆર લાઈવના પ્લેટફોર્મ દ્વારા અમે જે તારીખો આપીએ છીએ, જે આપને જાણકારી આપીએ છીએ, તો એમને કોઈ મદદરૂપ થઈ શકે. અન્ય કોઈ ખેડૂત અથવા લોકો પણ જેને કોઈ પણ માહિતી જોઈતી હોય એ અમારા કોમેન્ટ બોક્સમાં અથવા સોશિયલ મીડિયામાં કહી શકે છે. માણાવદરની વાત કરી જયદેવસિંહ, તો આપણે જોયું કે 1 જુલાઈથી 30 જુલાઈ એટલે મહત્વના 3 અને 3, 6, 7 અને 8, 9, 10, 11, 12 અને 13 જુલાઈ મહિનાના ખાસ જે 13 દિવસો છે, આ મહત્વની તારીખો જે છે તે આપ સ્ક્રીન ઉપર દર્શક મિત્રો જોઈ રહ્યા છો, અને ખાસ આપ પેન અને ડાયરી લઈને આ તારીખો નોંધી શકો છો. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં પાટણવાસીઓ છે ખાસ જુલાઈ મહિનાની તારીખો નોંધી લે. 9, 10, 11 અને 28 ક્યાંક આ જુલાઈ મહિનાના 4 જ દિવસો છે. આ એક પૂર્વાનુમાન તારીખો છે, એટલે ક્યાંય પણ એવી રીતે કોઈ મિસપ્રિડિક્શન અથવા કોઈ જે છે તે ખોટું અર્થઘટન ન કરે. પરંતુ આ એક પૂર્વાનુમાન અને હવામાન નિષ્ણાંત દ્વારા અમને જુલાઈ મહિનાનું ખાસ કેલેન્ડર જે આપ્યું છે, એ ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકો અથવા ખેડૂતો અથવા વેપારીઓને ઉપયોગી થઈ શકે. પાટણવાસીઓ ખાસ આ જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 9, 10, 11 અને 28 આ 4 દિવસ જે છે તે ભારે વરસાદ પડવાની આગાહી ઉત્તર ગુજરાતની છે. હજુ પણ જયદેવસિંહ ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લા છે, એની પણ ચર્ચા કરીશું. જી આનંદ, આપણે પાટણની વાત કરીએ, વધુ એક ઉત્તર ગુજરાતના જિલ્લાની વાત કરવી છે, તાલુકાની વાત કરવી છે, ઊંઝાની વાત કરવી છે. ઊંઝામાં, મહેસાણાના ઊંઝામાં 9, 10, 11, 16, 17, 18, 26 અને 27 એટલે કે ટોટલ 7 ને 8 દિવસ ભારે વરસાદનું અનુમાન ઊંઝામાં વ્યક્ત કરવામાં આવ્યું છે. ઊંઝામાં જુલાઈ મહિનાના 9 દિવસ ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. 8 થી 9 દિવસ આપ તારીખ નોંધી લેજો ઊંઝાવાસીઓ. 9 તારીખ, 10 તારીખ, 9 જુલાઈ, 10 જુલાઈ, 11 જુલાઈ, 16, 17, 18 જુલાઈ, 26 ને 27 જુલાઈ, આ તમામ જે 9 દિવસ છે, તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ 9 દિવસ ઊંઝામાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગના નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. તમને જણાવી દઈએ, ઉત્તર ગુજરાત હજુ પણ વરસાદથી વંચિત છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે, સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની લોકો રાહ જોઈને બેઠા છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો રાહ જોઈને બેઠા છે. એ તમામ ખેડૂતો માટે આ તારીખ નોંધી લેવા જેવી છે. ડાયરી પેન લઈને આપ તારીખ નોંધી લો. ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં 9, 10, 11, 16, 17, 18, 26 ને 27 જુલાઈ ટોટલ 9 દિવસ ઊંઝામાં પણ સારો વરસાદ નોંધાય, ધોધમાર વરસાદ નોંધાય તેવું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. આપણે બીજા એક તાલુકાની વાત કરીએ, જિલ્લાની વાત કરીએ આનંદ, તો ઊંઝા બાદ આપણે હવે ડીસાની વાત કરવી છે. ડીસામાં કેવો વરસાદ પડવાનો છે એની આગળ આપણે વાત કરશું. તમારી ટીવી સ્ક્રીન પર તમે તારીખ નોંધી શકો છો. ડીસામાં 11, 12, 16, 17, 18, 26 અને 27 એટલે ટોટલ 7 દિવસ જુલાઈ મહિનાના 7 દિવસ 11 જુલાઈ, 12 જુલાઈ, 16, 17, 18, 26 અને 27 આ 7 દિવસ ડીસામાં પણ ધોધમાર વરસાદ પડશે. આનંદ, એક મહત્વની વાત એ પણ છે, ઉત્તર ગુજરાતમાં 7, 8, 9 તારીખ પછી વરસાદનું જોર વધે એવું દેખાય છે. આ તારીખ પ્રમાણે જોઈ શકો છો. આપણે ઊંઝાની વાત કરી, આગળ ડીસાની વાત કરી રહ્યા છે, પાલનપુરની આગળ વાતચીત કરશું. એટલે કે 8, 9 જુલાઈ પછી જ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અત્યારે જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, 2 જુલાઈ, 3 જુલાઈ, 4 જુલાઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ જે અમે તમને કેલેન્ડર બતાવી રહ્યા છે, તારીખ વાઇઝ બતાવી રહ્યા છે, એક હવામાન નિષ્ણાત છે મગનભાઈ ચંગેલા રાજકોટના, એમનો લાંબા વર્ષનો અનુભવ છે હવામાનને લઈને. એમને જે ડિટેલ આપી છે એ ડિટેલ પ્રમાણે જે કેલેન્ડર બહાર પાડ્યું છે એ પ્રમાણે અમે વાતચીત કરી રહ્યા છે. પાલનપુરની વાત કરીએ આનંદ, તો પાલનપુરમાં 9 જુલાઈ, 10 જુલાઈ, 11, 12 ને 28 એટલે ટોટલ 5 દિવસ તમે જોયું. આમાં પણ એવું છે 9 જુલાઈ બાદ જ વરસાદ ઉત્તર ગુજરાતમાં. ઉત્તર ગુજરાત વાસીઓને થોડી હજી વરસાદની રાહ જોવી પડે તેવી શક્યતા જે અમને વ્યક્ત કરી છે મગનભાઈ ચંગેલા, એ પ્રમાણે લાગી રહ્યું છે કે 9, 10, 11, 12 ને 28 આ 5 દિવસ પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ પડશે. ઊંઝાની વાત કરી, આપણે ડીસાની વાત કરી, પાલનપુરની વાત કરી, વધુ એક જિલ્લાની આપણે તાલુકાની વાત કરવી છે. ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે દર્શક મિત્રો, આપણે તાલુકા વાઇઝ તમને બતાવી રહ્યા છે. બની શકે છે કે કોઈ તાલુકો, કોઈ જિલ્લો અમારાથી છૂટી જાય. તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં ક્યાં વરસાદ પડવાનો છે, કેટલો વરસાદ પડવાનો છે, ક્યારે વરસાદ પડવાનો છે, એની જો આપણે માહિતી જોઈતી હોય તો અમારો આ વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. સોશિયલ મીડિયા પર નીચે કોમેન્ટ આપીને તમે અમને માહિતી માંગી શકો છો. અમે તમને કોમેન્ટનો રિપ્લાય આપીને તમને તમારા તાલુકામાં ક્યારે વરસાદ પડવાનું અનુમાન છે એની આગાહી તમને જણાવશું.
ચોક્કસથી જયદેવસિંહ, જે રીતે આપણે હવે ઉત્તર ગુજરાતની વાત કરી, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જે છે તે જિલ્લા તાલુકાઓનો આપણે સમાવેશ કર્યો, અને ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને સ્વાભાવિક રીતે જયદેવસિંહ 15 જૂન પછી વરસાદ શરૂ થઈ જતું હોય છે, પણ હવે આપ જે રીતે સમયગાળો છે હાલનો, એટલે કે ગ્લોબલ વોર્મિંગ અને બીજી તરફ અપર એર સર્ક્યુલેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે રીતે વરસાદ હવે દિન પ્રતિદિન ખેંચાતો જાય છે, ઉનાળામાં ગરમી પણ વધુ પડે છે, શિયાળામાં ઠંડી પણ વધુ હોય છે, ચોમાસામાં વરસાદ પણ જ્યાં વરસે છે ત્યાં મન મૂકીને વરસે છે. એટલે ઈડરમાં આ વાત કરવી છે તો ઈડરવાસીઓ ખાસ 9, 10, 11 અને 29 ભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાંત દ્વારા જે છે આ તારીખો આપવામાં આવી છે. ઈડર બાદ હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં 8, 9, 10, 11, 12 અને 19 એટલે ટોટલ 3 અને 3, 6 આ જુલાઈના જે દિવસો છે 8, 9, 10, 11, 12 અને 29 હિંમતનગરમાં ભારે વરસાદનું અનુમાન જે છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે ચોક્કસથી દર્શક મિત્રો, અમે બને એ તમામ જિલ્લા તાલુકાઓની તારીખો જાહેર કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે, પણ તેમ છતાં પણ અમારાથી કોઈ તારીખ અગર રહી જતી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુટ્યુબ, ફેસબુક અને અમારી અન્ય ચેનલો છે એની અંદર આપ કોમેન્ટ કરીને આ તારીખોનું લિસ્ટ અથવા તેની માહિતી માગી શકો છો. આ જાહેર કરવાનું માત્ર એક કારણ છે કે આ જે તારીખો જાહેર કરવામાં આવે છે એની તમે યોગ્ય જે છે જાળવણી લઈ શકો, કાળજી રાખી રહી શકો. એટલે હિંમતનગરની જયદેવસિંહ જે રીતે વાત કરી, આ તારીખો આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. જી જયદેવસિંહ. જી આનંદ, એક બનાસકાંઠાનો વધુ એક તાલુકો ધાનેરાની વાત કરવી છે. અનુમાન જે રીતે હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે પ્રમાણે ધાનેરામાં જુલાઈ માસમાં ખૂબ ઓછો વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠાનો જિલ્લો થોડો કોરો રહે તેવી શક્યતાઓ એમને અનુમાન વ્યક્ત કર્યું છે. હા, બની શકે છે ધાનેરામાં સમગ્ર જુલાઈ માસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળે, વરસાદ ઓછો. આ અનુમાન છે ધાનેરાવાસીઓ. આમાં એવું નથી કે આ સંપૂર્ણ કુદરતી આગાહી છે, પરંતુ આ એક અનુમાન છે એમના અનુભવ પ્રમાણે. જે હવામાન નિષ્ણાત છે મગનભાઈ ચંગેલા, એમને કેલેન્ડર બનાવ્યું છે એ પ્રમાણે એમને ધાનેરાનું કેલેન્ડર આપ્યું છે. એની અંદર એ વાત કરી છે કે ધાનેરામાં જુલાઈ માસમાં ઓછો વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. વાદળછાયું વાતાવરણ ધાનેરામાં જોવા મળે તેવી શક્યતા એમને વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, એક એક તાલુકા વાઇઝ આપણે વાતચીત કરી. આપણે સૌરાષ્ટ્રની વાત કરી, અમદાવાદની વાત કરી, દક્ષિણ ગુજરાતની વાત કરી, મધ્ય ગુજરાતની વાત કરી, ઉત્તર ગુજરાતની વાત કરી, તમામ જગ્યાની આપણે વાતચીત કરી. હવે એક માત્ર જિલ્લો બાકી બચ્યો છે, કચ્છ જિલ્લો. મારે કચ્છની વાત કરવી છે કારણ કે સૌથી મોટો જિલ્લો ગુજરાતનો, એશિયા ખંડનો સૌથી મોટો જિલ્લો જે કચ્છ છે, એ કચ્છમાં કેવો વરસાદ પડવાનો છે. કચ્છના આપણે અંજારની વાત કરીએ, આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અંજારમાં 10 અને 29 આ 2 દિવસ અંજારમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન મગનભાઈ ચંગેલાએ લગાવ્યું છે. આનંદ, કચ્છ જિલ્લો સૌથી મોટો, દર વર્ષે થોડો કોરો રહેતો હોય છે, પરંતુ હા, આ વર્ષે કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે. આપ જોઈ શકો છો કચ્છમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે પ્રમાણે 3જી જુલાઈ, 4થી જુલાઈ અને 5મી જુલાઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 3જી, 4થી ઓરેન્જ યલો એલર્ટ છે અને 5મી જુલાઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ કચ્છની જે હવામાનના નિષ્ણાત છે મગનભાઈ ચંગેલાને જે આગાહી કરી છે પ્રમાણે જુલાઈ માસમાં 10 તારીખ અને 29 તારીખ આ બંને 10 અને 29 જુલાઈ ભારે વરસાદનું અનુમાન અંજારમાં કરવામાં આવ્યું છે. ભુજની વાત કરવી છે આનંદ. ભુજમાં ક્યારે કેટલો વરસાદ પડવાનો છે? ભુજમાં 10 જુલાઈના રોજ, આપ ટીવી સ્ક્રીન પર તારીખ જોઈ શકો છો, ભુજમાં 10 જુલાઈના રોજ ભારે વરસાદ પડવાનું હવામાન નિષ્ણાતે આગાહી વ્યક્ત કરી છે. તમામ તાલુકા વાઇઝ આપણે વાતચીત કરી રહ્યા છીએ એ પ્રમાણે આપણે કચ્છની વાત કરી રહ્યા છીએ. કચ્છના અંજારમાં 10 અને 29 જુલાઈ ભારે વરસાદની આગાહી છે. જ્યારે ભુજની વાત કરીએ તો ભુજમાં 10 જુલાઈએ ભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાતે વ્યક્ત કર્યું છે. આનંદ. જી ચોક્કસથી જયદેવસિંહ, આપણે હવે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ હોય, તમામ જિલ્લા તાલુકાઓની જે જુલાઈની જે તારીખો હતી તે અમે તમને જણાવી. ટીવી સ્ક્રીન ઉપર પણ આ તારીખો છે. અમારી યુટ્યુબ અને સોશિયલ મીડિયા અને અમારી જે ન્યૂઝ ચેનલ છે એના ઉપર પણ આ તારીખો આપણે જાહેર કરી છે. પરંતુ જયદેવસિંહ, ખાસ કચ્છની આપણે જે વાત કરી, તમામ જે જિલ્લા તાલુકાઓ છે ત્યાં મુખ્યત્વે આખા મહિનાની તારીખો છે, ક્યાંક 10 થી 15 દિવસની તારીખો છે. પરંતુ કચ્છ ભુજમાં જે છે તે નંબર ઓફ ફિગર્સ ખૂબ ઓછા છે. ભુજમાં 1 જ દિવસ છે, અંજારમાં પણ 2 દિવસ છે. એટલે કે નિરાશ થવાની જરૂર નથી જયદેવસિંહ, કારણ કે આ વરસાદ એ જે છે તે કુદરતના હાથમાં હોય છે. પરંતુ આ એક પૂર્વાનુમાનિત જે તારીખો છે હવામાન નિષ્ણાંતો દ્વારા જે છે તે
તેમના ખૂબ જ ડેપ્થ અભ્યાસ હોય છે, ડીપલી અભ્યાસ હોય છે, તેમનો સતત આની પાછળ લાગેલા હોય છે અને કુદરતી જે છે તે સંકેતો હોય છે, જે રીતે ભાદર નક્ષત્ર છે, અમુક જે નક્ષત્રો હોય છે તેના ઉપરથી જે છે તે આ નક્કી કરવામાં આવતું હોય છે. એટલે ચોક્કસથી દર્શક મિત્રો, અમારાથી કોઈ અગર જિલ્લો તાલુકો બાકી રહી ગયો તો ચોક્કસથી આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમે તમને જે જુલાઈ મહિનાની તારીખ છે એ અમે તમને શેર કરીશું. જી.